6 મહિના નથી થયા, 9 મહિના 6 મહિનાની અંદર આવા નવા ખાડા પડી ગયા. નથી કોઈ જાતની સગવડ કે નથી કઈ બી પેલી બાજુ ગટરની કુંડીઓ બધી તૂટી ગઈ. ભરૂચ જિલ્લાની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે 6 મહિના પહેલા માર્ગ બનાવવામાં આવ્યો હતો. જે નવો માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. માર્ગ પર પડેલા ખાડાઓના પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે તેના વિરોધમાં વેપારીઓ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા માટે ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નેત્રંગમાં કશું કરતા નથી. પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવે નથી પડતી એ લોકોને કશું. પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કરો? નળના પૈસા લો છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ.